વરિષ્ઠ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઐતિહાસિક ડભોઈ દર્ભાવતી નગરીમાં ₹5 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલ પાલિકાના નવીન ભવનનું સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ। ડભોઈ દર્ભાવતી નગરીમાં કાર્યરત પાલિકાનું બિલ્ડિંગ આશરે 120 વર્ષ જૂની હતી, જેથી ડભોઈ દર્ભાવતી નગરીના વિકાસ માટે સતત કાર્યશીલ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયત્નોથી સરકારે નવીન ભવન બનાવવા મંજૂરી આપી હતી, જેથી ₹5 કરોડ ઉપરાંતના ખર્ચે અત્યાધુનિક સગવડો અને સુવિધાઓ સાથે નિર્માણ પામેલ ભવ્ય નવા બિલ્ડિંગનું લોકાર્પણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરમાં શિનોર ચોકડી પાસે મોહનપાક્યા સોસાયટીની બાજુમાં ડભોઈ નગરપાલિકાના અત્યાધુનિક સગવડો ધરાવતા નવા બિલ્ડિંગને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેથી નગરજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો થશે। આ નવનીતમાં બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગ પહેલા ઘણા વિવાદો સર્જાયા હતા, પરંતુ આ પ્રસંગે ધારાસભ્યએ આ વિવાદોને બાજુ ઉપર મૂકીને જ્યાં વિકાસ હોય ત્યાં કોઈ વિવાદ ન હોવો જોઈએ તેમ જણાવી વિવાદો ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું અને વધુમાં જણાવ્યું હતું કે વિકાસના કામમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ચલાવવામાં નહીં આવે। આમ ભારે ઉત્સાહભેર વાતાવરણમાં નગરપાલિકાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, ચૂંટાયેલા વિવિધ સભ્યો, હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ડભોઈ નગર એટલે કે દર્ભાવતી નગરી માટે ગૌરવવંતો દિવસ છે। 100 વર્ષ ઉપરાંતથી જે નગરપાલિકાનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરતા હોઈએ છીએ। આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે આનું લોકાર્પણ પણ મારા હાથે થઈ રહ્યું છે। ત્યારે હું નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। 5 કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે અત્યંત સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ, ત્યાં પ્રમુખની કેબિન, ઉપપ્રમુખની કેબિન અલગ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવી છે। સ્ટાફ માટે પણ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ઓફિસોનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોને જે રોજબરોજની ફરિયાદ હોય એના માટે ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે જેથી ઉંમરલાયક વસ્તી આવે તો એને ઉપર ના આવવું પડે, અને અગર જો કોઈ હેન્ડીકેપ કે ઉંમરલાયક વ્યક્તિ આવે ને એને ચાલવાની કે દાદર ચડવાની તકલીફ હોય તો એના માટે ફર્સ્ટ ફ્લોર સુધીનું બાંધકામ હોવા છતાં લિફ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે એક સુંદર આધુનિક બિલ્ડિંગ આજે દર્ભાવતી નગરીના નગરજનોને લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે વર્લી કમ્પોસ્ટ પ્લાન્ટનું પણ 5 કરોડ ઉપરાંતના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ટોટલ આજના દિવસે દર્ભાવતી નગરીમાં 12 કરોડ 68 લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આને માટે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું। ન ભૂતો ન ભવિષ્યથી એવું આજે આ નગરી માટે થઈ રહ્યું છે। આજ સુધીમાં મારા કાર્યકાળ પછી પણ આ જ્યારથી ભારતીય જનતા પક્ષનું કાયદેસર બોર્ડ બન્યું છે ત્યારથી 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકારમાંથી અહીંયા આપવામાં આવી છે। 2019માં પહેલી વાર ધારાસભ્ય તરીકે નગરપાલિકાના બિલ્ડિંગમાં ગયો હતો જે 100 વર્ષ ઉપરાંત જૂનું છે અને તે વખતે કોંગ્રેસ પક્ષનું એમાં શાસન હતું। ધારાસભ્ય તરીકે મારું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યાર પછી 19માં જ 17 જેટલા ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા અને 36માંથી ભાજપની 4 હતી એની 21 થઈ હતી અને ત્યારથી આ નગરીમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે।